સોમનાથની પવિત્ર ભૂમિ પર ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈને સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી જાહેર સભાને લઈને તંત્ર અને સંગઠન દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે। ત્યારે વ્યવસ્થા મુદ્દે જિલ્લા ભાજપ અધ્યક્ષ ડૉક્ટર સંજય પરમારે TV13 સાથે ખાસ વાતચીત કરી હતી। સોમનાથમાં 72 કલાકના અખંડ ઓમકાર નાદની સાથે સાથે જ સોમનાથના 1000 વર્ષ જૂના ભવ્ય ઇતિહાસની ધાર્મિક ઉજવણી થઈ રહી છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીંયા પહોંચવાના છે અને ભક્તોનું ઘોડાપૂર દેશભરમાંથી અહીંયા પહોંચી રહ્યું છે। ત્યારે કયા પ્રકારની વ્યવસ્થા અને કાર્યક્રમો છે તે સંદર્ભમાં વાતચીત કરવા માટે જિલ્લા ભાજપ અધ્યક્ષ ડૉક્ટર સંજય પરમાર આપણી સાથે છે। સંજયભાઈ, પહેલો સવાલ, વડાપ્રધાન આવી રહ્યા છે, કયા પ્રકારના કાર્યક્રમો? સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી આવતીકાલે અહીંયા સોમનાથ ખાતે પધારી રહ્યા છે। ત્યારે આ અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય દૈવિક વાતાવરણમાં જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા પધારી રહ્યા છે, ત્યારે આવતીકાલે એમને પહેલાં અહીંયા આરતીમાં ભાગ લેશે, એના પછી સોમનાથ ટ્રસ્ટ સાથે એમની બેઠક છે, એમના પછી રાત્રે ડ્રોન શોનો કાર્યક્રમ છે અને એના પછી 11 તારીખે સવારે શૌર્ય યાત્રા એટલે રોડ શો છે એમનો, અને એના પછી જંગી જાહેર સભા સોમનાથ ખાતે થવા જઈ રહી છે। જાહેર સભાનું પણ આયોજન છે અને મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ અને ભક્તો પણ અહીંયા પહોંચી રહ્યા છે। કયા પ્રકારની વ્યવસ્થા લોકો માટે? અહીંયા અત્યારે તંત્ર દ્વારા અને અમારા કાર્યકર્તાઓ દ્વારા અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી છે અને જાહેર સભામાં જ અમારા લોકોનો 1 થી 1.25 લાખનો ટાર્ગેટ છે અને આખા ગીર સોમનાથ જિલ્લાના આજુબાજુના 5 જિલ્લામાંથી અહીંયા કાર્યકર્તાઓ પધારી રહ્યા છે અત્યારે, અને એમની બધી વ્યવસ્થા ચાલુ છે। અત્યારે અહીંયા રોજ 4 ટ્રેનો વડોદરા, સુરત, અમદાવાદ અને રાજકોટ ઝોનમાંથી રોજ સવારે 4 ટ્રેનો આવે છે 1000 માણસો લઈને, એમની પણ વ્યવસ્થા છે અને 4 ડોમ બનાવી અને ભંડારા કરી અને એમની જે કાંઈ રહેવાની જમવાની વ્યવસ્થા છે એ પણ અત્યારે સુપેરે પાર પડી રહી છે। તો આ હતા સંજય પરમાર, જેમનું કહેવું છે કે જે પ્રકારે અહીં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે, તમામ ગુજરાતના અલગ અલગ ઝોનની સાથે સાથે દેશભરમાંથી મોટા પાયે કાર્યકર્તાઓ અને ભક્તો અહીંયા પહોંચી રહ્યા છે। દરરોજ 1000ની સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે અને એક ભક્તિમય વાતાવરણ સોમનાથ ખાતે સર્જાયું છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ અડકર, TV13 સોમનાથ।